શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપની સમક્ષ રજૂ થયા છીએ ત્યારે એ જ બધા ગ્રંથોના આપણે દર્શન કરવા છે અને એ જ બધા ગ્રંથોની માહિતી પણ આપણે લેવી છે. તો એમાં આજે સૌથી પહેલા આપણે જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે શ્રીમદ વાલ્મીકી રામાયણ. શ્રી ગોવિંદરાયજી રામાનુજીય દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને તનિશ્લોકી, મહેશ્વર તીર્થ વ્યાખ્યા, મનુભાવ પ્રકાશિકા અને ટિપ્પણી ઉપર આ ગ્રંથ છે. જે ગ્રંથ નાગ પબ્લિશર દિલ્હીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે એ છે શ્રીમદ વાલ્મીકી રામાયણ. ત્યારબાદ બીજો ગ્રંથ છે એ છે શ્રીમદ વાલ્મીકી સંહિતા. આ વાલ્મીકી સંહિતા સંપૂર્ણ સંસ્કૃતમાં રચાયેલો આ અદ્ભુત ગ્રંથ છે. ત્યારબાદ વાલ્મીકી રામાયણ આર્ય ટીકા, હરિયાણા સાહિત્ય સંસ્થાન રોહતકથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. ત્યારબાદ જે ગ્રંથ આવે છે એ છે મહર્ષિ વાલ્મીકી કૃત યોગ વશિષ્ઠ મહારામાયણ. શ્રી નંદલાલ દસોરા દ્વારા પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. રણધીર પ્રકાશન, હરિદ્વાર, ઉત્તર પ્રદેશથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલો છે. ત્યારબાદ આવે છે એ છે જ્યોતિષ. ત્યારબાદ જ્યોતિષ, ભારતીય જ્યોતિષ ડોક્ટર નારાયણ દત્ત શ્રીમાળી દ્વારા પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. ત્યારબાદ જે જ્યોતિષનું પુસ્તક છે એ છે જ્યોતિષ સાર, પંડિત કેશવ પ્રસાદ શર્મા દ્વિવેદી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. જે ખેમરાજ શ્રી કૃષ્ણદાસ વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. અને આ ગ્રંથમાં 200 જેટલા જટિલ પ્રશ્નોના જવાબ આપણને આ ગ્રંથમાંથી મળી જશે. જેમાં વિવાહ છે, નક્ષત્ર છે, વાર અનુસાર સ્વર સુકન છે, પછી રોગ મુક્તિ હોવાના પ્રમાણ છે, વિદ્યા અભ્યાસ છે, વ્યવસાય છે, જેવી અનેક માહિતીઓનો સંગ્રહ આપણને આ જ્યોતિષસાર ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે ગ્રંથ છે એ છે શ્રી તંત્ર દુર્ગા સપ્તસતી. શ્રી પંડિત શિવદત્ત ત્રિપાઠી દ્વારા રચાયેલા ગ્રંથ છે અને સલેમપુર અચ્છલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલો છે. અને એના પ્રતિમંત્રોમાં બીજ મંત્ર લઈ અને સાથે સાથે કયા મંત્રોમાં કઈ કઈ ઔષધિઓ લેવી એનું સંપૂર્ણ વર્ણન આ ગ્રંથમાં કરેલ છે. એ છે શ્રી તંત્ર દુર્ગા સપ્તસતી. ત્યારબાદ બીજી દુર્ગા સપ્તસતી છે એ છે દુર્ગા સપ્તસતી એવં સૌંદર્ય લહેરી. સૌંદર્ય લહેરી અને દુર્ગા સપ્તસતીનું કોમ્બિનેશન કરી અને આ ગ્રંથ બનાવેલો છે. એ વિશ્વમોહની પાંડે દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ડીકે પ્રિન્ટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ દિલ્હીથી આ પ્રસ્તુત થયેલો ગ્રંથ છે. ત્યારબાદ જે ગ્રંથ છે એ છે શ્રીમદ ભાગવત ગીતા રહસ્ય. લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા આ રચાયેલો ગ્રંથ છે. જેમાં મૂળ સંસ્કૃત શ્લોક, ભાષાનુવાદ, અર્થ, નિર્ણય ટિપ્પણી આપેલી છે. અને રામચંદ્ર બલવંત તિલક નારાયણ પેઠે પૂર્ણેથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે. ત્યારબાદ જે ગ્રંથ છે એ છે જ્યોતિષ વિવેક રત્નાકર. પંડિત શ્રી લક્ષ્મી પ્રસાદ પાઠક દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને કર્મવીર પ્રેસ જબલપુરથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. જેમાં 1 થી લઈ અને પરાગ સુધીની ગણનાઓનો સમાવેશ કરી અને જ્યોતિષ શાસ્ત્રનું ઉત્તમ જ્ઞાન દર્શાવેલ છે. એ છે જ્યોતિષ વિવેક રત્નાકર. ત્યારબાદ આપણે ચિકિત્સા વિભાગમાં જઈએ છીએ તો એમાં આવે છે એક રસ ચિકિત્સા, કે અલગ અલગ ઔષધિઓના રસો લઈ અને કોઈ પણ આપણે રોગને દૂર કરી શકીએ છીએ. એ છે રસ ચિકિત્સા. તો એમાં કોઈ અનુભવી વૈદ્યની સલાહ લેવી જરૂરી છે, કારણ કે આ તો એક આપણને પુસ્તકમાંથી લઈ છે, પણ કોઈ પણ અનુભવી સારા એવા વૈદ્ય હોય તો એની સલાહ લઈ શકાય છે. અને અલગ અલગ ઔષધિઓના રસો લઈ અને એનાથી ચિકિત્સા થાય છે. તો આ રસ ચિકિત્સા જે ગ્રંથ છે એમાં 65 એવા ગ્રંથો છે જેનાથી રસ ચિકિત્સાઓ થાય છે. એવા અમૂલ્ય ગ્રંથોની સૂચિ પણ આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે. જેમાં રસ દીપિકા, રસરાજ માર્તંડ, રસેન્દ્ર કલ્પદ્રુમ જેવા અમૂલ્ય ગ્રંથો છે. એ છે રસ ચિકિત્સા. ત્યારબાદ બીજી ચિકિત્સા છે એ છે દૂધ સે ચિકિત્સા, એટલે ગાયના દૂધથી પણ કોઈ પણ જાતના રોગ આપણે દૂર કરી શકીએ છીએ. આ સ્વામી ઓમાનંદ સરસ્વતી ધર્માર્થ આયુર્વેદિક ઔષધાલય કન્યા ગુરુકુલ નરેલી દિલ્હીથી પ્રસ્તુત થયેલું આ પુસ્તક છે. જેમાં રોગોના નામ પણ આપેલા છે, જેવા કે જ્વર, પાંડુ રોગ, બવાસીર, હૃદય રોગ, સ્ત્રીઓમાં થતા અનેક રોગ, આવા અનેક રોગોનું વર્ણન છે અને એનું
ખાલી દૂધથી પણ નિવારણ થઈ શકે છે. તો આ પુસ્તકમાં એની ખૂબ જ સરસ માહિતી આપેલી છે. ત્યારબાદ આવે છે એ છે ભાગવત. જેમાં સૌથી પહેલું ભાગવત આપણે લઈ છીએ એ છે મિશ્રી ભાગવત. પંડિત સબલકિશોર પાઠક ચતુર્વેદી શ્રી વલ્લભ પુષ્ટિ પાઠશાળા પ્રયાગઘાટ મથુરાથી પ્રસ્તુત થયેલું આ પુસ્તક છે એ છે શ્રીમદ મિશ્રી ભાગવત. ત્યારબાદ બીજું ભાગવત આવે છે એ છે શ્રીમદ ભાગવત સચૂર્ણિકા ભાગવત. સચૂર્ણિકા એટલે કે સંસ્કૃત ટીકામાં આ સંપૂર્ણ ભાગવત છે અને ખેમરાજ શ્રી કૃષ્ણદાસ પ્રકાશન મુંબઈથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે. ત્યારબાદ આપણે ભાગવત લઈએ છીએ એ છે શ્રીમદ ભાગવત સારોદ્ધાર. સોપજ્ઞ ટીકા વિસ્લિત આ ભાગવત છે અને અવધૂત શિરોમણી શ્રી જયતીર્થ મુનિ વર દ્વારા રચાયેલું આ ભાગવત છે. આ ભાગવત શ્રી આચાર્ય વિદ્યાધિષ્ઠાન બેંગ્લોરથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે એ ભાગવત છે શ્રીમદ ભાગવત સારોદ્ધાર. ત્યારબાદ આપણે એક બીજું ભાગવત પણ લઈએ છીએ એ છે ભાગવત પિયુષ બિંદુ. એ ભાગવત સ્વામી અદૈતાનંદ પુરીજી દ્વારા રચાયેલું ભાગવત છે અને સાધના સદન કંકલ હરિદ્વારથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે અને સરળ હિન્દી ભાષામાં અનુવાદ કરેલું આ ભાગવત છે એ છે ભાગવત પિયુષ બિંદુ. તો આવી રીતના અલગ અલગ ગ્રંથોના આપણે દર્શન કર્યા. આવતા અંકોમાં વળી પાછા આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરીશું અને બીજા ગ્રંથોની પણ માહિતી મેળવીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.